તો મિત્રો 17 સપ્ટેમ્બર બુધવારના રોજ ઇન્દિરા એકાદશીના દિવસે જો તમે ચૂપચાપ ગાયને એક નાની વસ્તુ ખવડાવી દો તો 1 મહિનાની અંદર કરોડપતિ બની જશો। જો તમારું જીવન ખૂબ ગરીબીમાં પસાર થઈ રહ્યું હોય અને તમારી ઉપર પિતૃદોષ લાગેલો હોય, જેના કારણે તમારા બધા કામ બગડી જતા હોય, તો આ વખતની ઇન્દિરા એકાદશી જે પિતૃપક્ષમાં સૌથી મહત્વપૂર્ણ એકાદશી માનવામાં આવે માટે સમાપ્ત થઈ જશે। નિશ્ચિત રૂપે તમારા ઉપર શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીનો અનંત આશીર્વાદ વરસશે અને તમે ધનિક બની જશો। આ ઉપાય કરશો તો તમારા બધા દુઃખ, દર્દ, સંકટ અને કષ્ટ દૂર થઈ જશે। તમારા ઘરમાં ક્યારેય પૈસાની અછત નહીં રહે। બેંક બેલેન્સ સતત વધતું જ જશે। તમામ સુખ સગવડો તમારા પગ નીચે આવશે। માત્ર આ નાની અને ખાસ વસ્તુ જો તમે ચૂપચાપ ગાયને ખવડાવી દો તો ગરીબી તાત્કાલિક તમારા જીવનમાંથી સમાપ્ત થઈ જશે। ગાયમાં 33 કરોડ દેવી દેવતાઓનો પોતાના અંદર ધારણ કરનારી ગૌ માતાની અરંપાર કૃપા જ્યારે કોઈ વ્યક્તિ પર વરસે છે, ત્યારે તે વ્યક્તિના ઘરમાં ક્યારેય ધન અને વસ્તુઓની અછત રહેતી નથી। ઘરમાં ધનની ભંડારો ભરેલી રહે છે। ઇન્દિરા એકાદશીના દિવસે ગાયને
ખૂબ જ ખાસ અને પવિત્ર મહિમા છે. આ વર્ષ પિતૃપક્ષમાં આવતી ઇન્દિરા એકાદશીના દિવસે 52 પ્રકારના શુભ યોગ બનશે. સદીમાં એક વખત જ આવતો એવો અદ્ભુત સંયોગ આ વખતે બનવા જઈ રહ્યો છે. લક્ષ્મી યોગ, ગ્રહ યોગ, નક્ષત્ર યોગ, અમૃત સિદ્ધિ યોગ જેવા શુભ યોગનું નિર્માણ થશે, જે 130 વર્ષમાં પહેલી વાર બનશે. કારણ કે ઇન્દિરા એકાદશીના દિવસે આખો દિવસ ઉપવાસ કરવો જોઈએ અને શ્રી હરિ વિષ્ણુ તથા માતા લક્ષ્મીજીનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે. ઇન્દિરા એકાદશીના દિવસે બ્રહ્મ મુહૂર્તના સૂઈને પડ્યા નહીં રહેવું જોઈએ અને પવિત્ર નદીમાં જઈ સ્નાન કરવું જોઈએ. મિત્રો, ઇન્દિરા એકાદશીના દિવસે સ્નાન અને પ્રાતઃકાળનું ખાસ મહત્વ છે. પરંતુ આ દિવસે જો તમે જ્યોતિષ શાસ્ત્ર અને તંત્રશાસ્ત્ર અનુસાર ગાય સાથે જોડાયેલો એક ખાસ ઉપાય વિધિવ્રત કરો તો તમારી જન્માંતરની ગરીબી હંમેશા માટે દૂર થઈ જશે. સાચે કહ્યું તો ઇન્દિરા એકાદશીના દિવસે આ ઉપાય કરશો તો નિશ્ચિત રૂપે તમારી ઉપર શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીની અપરંપાર કૃપા વરસશે અને તમે ધનિક બની જશો. આ દિવસે બધા ભક્તો ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા સાથે ગૌ માતાની પૂજા અવશ્ય કરે છે અને તેમને કંઈક ખવડાવે છે. હવે તમે વિચારતા હશો કે ગાયને એવું શું ખવડાવવું જોઈએ કે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીનો આશીર્વાદ પ્રાપ્ત થાય? તો મિત્રો, તમે જોયું જ હશે કે જ્યારે પણ ઘરમાં દિવાળી પૂજા થાય છે, ધનતેરસની પૂજા થાય છે કે ઇન્દિરા એકાદશીની પૂજા થાય છે, ત્યારે ઘરના લોકો ગૌ માતાની પૂજા જરૂર કરે છે અને જે ભોગ ચઢાવવામાં આવે છે તેમાંથી કંઈક ગૌ માતાને પણ ખવડાવે છે. ઓછામાં ઓછું તો 2 પૂરી રોટલી જરૂર ખવડાવવામાં આવે છે. તો મિત્રો, આ ઉપાય તમને ખાસ કરીને ઇન્દિરા એકાદશીના દિવસે જ કરવો છે. સાથે સાથે સૂર્યદેવને આજ્ઞા આપવો જોઈએ અને વિધિવત તેમની પૂજા કરવી છે. આ વખતે ઇન્દિરા એકાદશી ખૂબ જ શુભ યોગોથી ભરેલી છે, કારણ કે આ સમય પિતૃઓની શાંતિ માટે સૌથી મહત્વનો સમય છે. આ વિડીયોમાં અમે તમને ગૌ માતા સાથે જોડાયેલા એવા ઉપાય જણાવવાના છીએ કે જેને કરવાથી તમારા જીવનમાં બધા દુઃખ, પીડા અને સંકટ દૂર થઈ જશે. જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા માટે જે અવરોધો છે તે બધા દૂર થઈ જશે. આવું કહીએ કે તમારા જીવનમાં અપરંપાર ધન અને સુખ આવશે. ધન સંબંધિત ક્યારેય તકલીફ નહીં રહે. તમારું જીવન મજબૂત અને સમૃદ્ધ બનશે. તમે ધન મેળવવા યોગ્ય બની જશો અને તમારા ઘરમાં હંમેશ માટે ધનની ભંડારાઓ ભરેલી રહેશે. કપડાં, સંપત્તિ અને સુખની ક્યારેય અછત નહીં રહે. હનુમાનજી, મંગળ દેવતા અને શનિદેવની પૂજા કરવાથી મંગળ ગ્રહજન્ય દોષ દૂર થાય છે. વ્યક્તિને ધન, સુખ અને સંપત્તિની પ્રાપ્તિ થાય છે. તેની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. મિત્રો, આવી જ જ્ઞાનવર્ધક માહિતી અમે તમને પૈસા લઈને પણ આપી શકતા, પણ અમારા ચેનલનો હેતુ માત્ર જનહિત, જનકલ્યાણ અને જનસેવા કરવાનો છે. એટલા માટે અમે તમને જે માહિતી જણાવીએ છીએ તે મફતમાં જણાવીએ છીએ. તેથી આ વિડીયોને જરૂરથી લાઈક કરો, સાથે જ જય ગૌ માતા અવશ્ય લખજો. મિત્રો, હવે એક મહત્વનો ઉપાય, ગાયનો ઉપાય જણાવતા પહેલાં એક બીજો ઉપાય સાંભળો. સોજના સમયે તમને પીપળના વૃક્ષ નીચે સરસવના તેલનો આટાનો ચોમુખી દીવો બનાવવાનો છે. આટાનો દીવો બનાવી તેમાં બત્તી મૂકી સરસવના તેલની પ્રગટાવો. દીવો લાલ
દરેક શુભ કામમાં ગૌ માતા અથવા તેમની સાથે જોડાયેલી વસ્તુઓ જેમ કે ગાયનું ગોબર, ગૌમૂત્ર, ગાયનું દૂધ અથવા ગાયના દૂધની બનેલું ઘી જરૂરથી સામેલ કરવું જોઈએ. આથી પુણ્યની પ્રાપ્તિ થાય છે. સનાતન પરંપરા મુજબ જે ઘરમાં ગાય હોય તેના તો બધા વાસ્તુ દોષ આપોઆપ દૂર થઈ જાય છે, કારણ કે પંચગવ્ય વગર કોઈ પણ પૂજા કે હવન સફળ થતી નથી. મિત્રો, મહિનામાં એકવાર પરિવાર સાથે ગૌશાળા જવાનો નિયમ બનાવો અને શક્ય હોય તો ગાયને હરિયો ચારો જરૂરથી ખવડાવો. આથી બધા વાસ્તુ દોષો શાંત થઈ જાય છે. તમારો પ્રિય ચેનલ ક્યારેય કોઈને ખોટી માહિતી આપશે નહીં અને આ ઉપાયોથી તમારા જીવનમાં બધા દોષોનો અંત આવશે. ઉનાળામાં ગૌ માતાને પાણી પીવડાવવું જોઈએ અને શિયાળામાં ગાયને આપણા દેશમાં માતાનું સ્થાન અપાયું છે. ગાયને મારનાર વ્યક્તિ પોતાની માતાને માર્યા જેવો પાપ કરે છે. એવા માણસને નરકમાં વર્ષો સુધી દુઃખ ભોગવવું પડે છે અને આગળના જન્મમાં પશુ યોનિમાં જન્મ મળે છે. શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે એકવાર ગૌતમ મુનિએ અજાણા ગાયને દંડો મારી દીધો. ગાયનું મૃત્યુ થયું અને આ પાપમાંથી છુટકારો મેળવવા માટે તેમને વર્ષો સુધી તપ કરવું પડ્યું. એમ જ ભગવાન શ્રી કૃષ્ણે પણ એકવાર બળદ સ્વરૂપમાં આવેલા વૃદ્ધ આશ્રમનો વધ કર્યો હતો. તે પાપથી મુક્ત થવા માટે શ્રી કૃષ્ણે બધા તીર્થોને એક કુંડમાં બોલાવ્યા અને તે કુંડમાં સ્નાન કર્યા પછી જ મુક્તિ મેળવી. આથી સમજવું જોઈએ કે પાણી પીતી ગાયને ભગાડવી અને તેમને નરકની યાત્રા ભોગવવી પડે છે. ગૌવંશ દેવનો અંશ છે, જેના પર સ્વયં મહાદેવ અને મહાદેવી સવારી કરે છે, કારણ કે નંદીએ પોતાની ઈચ્છાથી મહાદેવની સવારી બનવાનું સ્વીકાર્યું હતું. શાસ્ત્રોમાં ગાયના દાનને ખૂબ મહત્વ આપ્યું છે, પરંતુ ક્યારેય વૃદ્ધ કે બીમાર ગાયનું દાન કરવું નહીં. કઠોપનિષદમાં નચિકેતાથી કથા પણ
ઘરમાં હોય અથવા અશુભ સ્થાને રહી રહ્યો હોય અને તમારી સાથે ગૌમાતા આવી જાય તો ગાયને બાજુથી જવા દેવી જોઈએ. તમારી યાત્રા નિશ્ચિત સફળ થશે. અને જો તમે યાત્રા પર જઈ રહ્યા હો અને તમારી સાથે ગાય આવી જાય અથવા ગાય પોતાના બછડાને દૂધ પીવડાવતી દેખાય તો સમજી જજો કે તમારી યાત્રા નિશ્ચિત રીતે સફળ થશે. દરરોજ તાજી રોટલી બનાવો અને ગાયને ખવડાવો. બનાવેલી રોટલી તાત્કાલિક ગાયને આપો. જો તમે રોટલીને રાખી દો અને બીજા દિવસે આપો તો તે વાસી માનવામાં આવે છે. જે ગાયને ક્યારેય વાસી રોટલી આપવી આથી ઘરમાં નકારાત્મક ઉર્જા વાસ કરે છે અને કાર્યો સિદ્ધ થતા નથી. આવી સ્થિતિમાં ઘરમાં દુઃખ અને દુર્ભાગ્ય રહે છે. તેથી પ્રયત્ન કરો કે ગાયને રોજ તાજી રોટલી જ ખવડાવો. વાસી રોટલી કે સડી ગયેલી વસ્તુઓ જેમ કે ફળ શાકભાજી ગાયને ન આપવી જોઈએ. આ રીતે જો તમે ગાયને ખવડાવશો તો તમારું ભાગ્ય ઉજ્જવળ બનશે. મિત્રો, સાથે સાથે તમે લોટની 11 લોઈ બનાવી તેના ઉપર હળદર લગાવીને ગાયને ખવડાવો. દરેક લૂવો એકસાથે મિક્સ કરી દો અને પછી ગાયને આપો. પછી ગાયના ચરણોને સ્પર્શ કરો. આવું કરવાથી તમારા બધા કામ સફળ થવા લાગશે. જે દુર્ભાગ્યનો સમય ચાલી રહ્યો હોય તે પણ સમાપ્ત થઈ જશે અને જીવનમાં ખુશીઓ જ આવશે. એકવાર તમે ગાયની 7 પરિક્રમા કરી લો તો તમારા બધા જ કાર્ય સફળ થશે. જ્યારે પણ ગાયને રોટલી આપો ત્યારે રોટલી પર થોડું હળદર લગાવો અથવા તો થોડી મિશ્રી અથવા થોડું ઘી મૂકીને આપો. ક્યારેય ગાયને સૂકી રોટલી ન આપવી. સૂકી એટલે કે રોટલી પર કશું ન હોવું, એટલે ગાયને ખાલી રોટલી ન આપવી જોઈએ. આવું કરવાથી તમને હંમેશા શુભ ફળોની પ્રાપ્તિ થશે. જીવનના દુઃખ અને સંકટોનો દૂર કરવા માટે ઇન્દિરા એકાદશીના દિવસે મહાદેવની પૂજા કરો. આ સમયે સાચા મનથી શિવલિંગ પર 21 બેલપત્ર અર્પણ કરો. આર્થિક તંગીને દૂર કરવા માટે શિવલિંગ પર શેરડીનો રસ અર્પિત કરો. માન્યતા છે કે મહાદેવનો શેરડીના રસથી અભિષેક કરવાથી આર્થિક તંગી દૂર થાય છે અને સાધકને શુભ ફળોની પ્રાપ્તિ થાય છે. આ ઉપરાંત પૂજા દરમિયાન દૂધ, દહીં અને મધ પણ અર્પિત કરો. દેશી ઘીનો દીવો પ્રગટાવી આરતી કરો. આ ઉપાય કરવાથી મહાદેવના સાધકની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે અને વેપાર વ્યવસાયમાં સફળતા મળે છે. હા મિત્રો, આ ઉપયોગમાં કેટલીક બાબતો છે જેને ધ્યાનમાં રાખવી જરૂરી છે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, વધુમાં વધુ મિત્રો સાથે શેર કરો અને જો તમે નિર્મલ જ્ઞાન ચેનલ પર નવા હો તો આટલી જ્ઞાનવર્ધક માહિતી આપવા બદલ તમારું ખાસ કર્તવ્ય બને છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો કોમેન્ટ બોક્સમાં જય શ્રી વિષ્ણુ ભગવાન, જય મા લક્ષ્મી, ગૌ માતાની જય જરૂર લખો.